આણંદના ટીપી 10 વિસ્તારમાં બનાવવા રહેલા 7 કરોડ 50 લાખ રૂપિયાના સ્વિમિંગ પુલ પ્રોજેક્ટને લઈને હવે અનેક સવાલો ઉભા થયા છે। વર્ષ 2024 થી 2025 દરમિયાન પૂર્ણ થવાનું આયોજન ધરાવતો આ પ્રોજેક્ટ 2026 સુધી પહોંચ્યા બાદ પણ પૂર્ણ રીતે કાર્યરત થયો નથી। સ્વિમિંગ પુલનું મુખ્ય બાંધકામ પૂર્ણ થયાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પાણીના નિકાલની સુવિધા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે। પુલ સાથે ચેન્જિંગ રૂમ અને વોશિંગ રૂમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, છતાં ગટર અને પાણી નિકાલ માટે જરૂરી લાઈનો નાખવાની કામગીરી પૂર્ણ થઈ નથી। આણંદ નગરપાલિકા સમયગાળામાં આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। ડેપ્યુટી કમિશનર ગરવાલના જણાવ્યા મુજબ તે સમયના કરારમાં પાણી નિકાલની લાઈનો નાખવાનો સ્પષ્ટ ઉલ્લેખ ન હતો। હવે આ લાઈનો નાખવા માટે 15 થી 20 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાશે એવી માહિતી સામે આવી છે। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ લગભગ 8 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટરે આ સ્વિમિંગ પુલ મહાનગરપાલિકાને હસ્તાંતર કર્યું નથી, જેને કારણે સવાલ ઉઠી રહ્યો છે કે શું હજુ પણ કામ બાકી છે અને જો પાણીના નિકાલની વ્યવસ્થા જ પૂર્ણ ન હતી તો શું પ્રોજેક્ટની યોજના અધૂરી હતી। સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓ માંગ કરી રહ્યા છે કે સમગ્ર પ્રોજેક્ટની તકનીકી અને વહીવટી તપાસ કરવામાં આવે તેમજ જાહેર નાણાંના ઉપયોગ અંગે પારદર્શિતા રાખવામાં આવે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે આણંદ નગરપાલિકા હતી ત્યારે આણંદ નગરપાલિકામાં સ્વિમિંગ પુલ બનાવવા માટેનું આયોજન કરેલું હતું અને એ વખતે ટેન્ડર પણ કરવામાં આવેલું હતું અને કામગીરી પણ એ વખતે સોંપવામાં આવેલી હતી। હાલમાં ઓલમોસ્ટ સ્વિમિંગ પુલનું કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। સ્વિમિંગ પુલની સાથે સાથે એને જે જરૂરી જે ચેન્જિંગ રૂમ છે, વોશિંગ રૂમ છે, એ બધા રૂમો પણ ની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં જે પાણીના ચેન્જ માટેની જે લાઈનો છે એ લાઈનો નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે। એ બંને લાઈનનું કામ પૂર્ણ થઈએ આ નગરજનો માટે આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવશે। જે સ્વિમિંગ પુલ છે જે જગ્યાએ બનાવો એ કેટલા કરોડનું છે? એ સ્વિમિંગ પુલ ઓલમોસ્ટ 7.5 કરોડની આજુબાજુનો ખર્ચ કરવામાં આવેલો છે અને હજી કામ પ્રગતિમાં છે। જે સ્વિમિંગ પુલ બની તો ગયો છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ પણ જાતની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી નથી। એટલે એ બાબતે આપણે જાણ્યું કે 2 લાઈનોનું કામ હજી અંડર પ્રોસેસ છે। 2 લાઈનો જે સ્વિમિંગ પુલનું જે પાણી હશે એને ચેન્જ કરવા માટેની અને જે કંઈ ડ્રેનેજની લાઈન છે એને નાખવા માટેની કામગીરી આ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને એ લગભગ ઓલમોસ્ટ 1 મહિનાની અંદર એ કામગીરી પૂર્ણ। આણંદ ટીપી 10 માં 7.50 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। 2024 માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો। આજે 2026 7મો મહિનો અને 10મી તારીખ થવાઈ છે, હજુ સુધીને આ જે સ્વિમિંગ પુલ જે 7.50 કરોડના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું નથી। આપને અહીંયા આપ જોઈ રહ્યા છો જે આ ખંભાતી તાળા છે અહીંયા જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર સુરત હોવાથી અહીંની ચાવી આપણને મળી નથી, એટલા માટે ચાવી એમની જોડે સુરત છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે આ સ્વિમિંગ પુલ છે તે 7.50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। સાથે સાથે તેમાં ચેન્જિંગ રૂમ અને વોશિંગ બાથરૂમ પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ અનોખી વાત એ છે કે તંત્ર દ્વારા સ્વિમિંગ પુલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, ચેન્જિંગ રૂમ બનાવવા દેવામાં આવી, વોશિંગ બાથરૂમ પણ બનાવવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર લાઈનો નાખવાનું ભૂલી ગઈ છે। જે સ્વિમિંગ પુલ છે તેનું પાણી કાઢવું હોય તો ક્યાં કાઢવું તે પણ એક મોટો પ્રશ્ન છે। તંત્ર અહીંયા પાણી ભરવા માટે કે કાઢવા માટેની લાઈનો નાખવાનું ભૂલી ગયું છે। જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા અમે પૂછ્યું કે સાહેબ જે આ લાઈનો છે તે નાખવામાં નથી આવી, તો કે ખબર નહીં। જે ચેન્જિંગ બાથરૂમમાં
જે વોશિંગ બાથરૂમમાં તમે નાહો તો તેના પાણીના નિકાલ માટેનું પણ પૂછવામાં આવ્યું ત્યારે કે અમને ખબર નથી. તો તંત્રને ફક્ત એક જ ખબર છે કે અમે 20 લાખના ખર્ચે નવી લાઈનો અહીંયા નાખીશું. હાલ જે આ સ્વિમિંગ પુલ છે તે અત્યારે બંધ હાલતમાં છે. હજુ સુધીને કરમસદ આણંદ મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યું નથી. ટેન્ડરની પ્રક્રિયા જે તે સમય કરવામાં આવી હતી તેનો જે કાર્યકાળ છે તે પણ પૂર્ણ થઈ જવા આવ્યો છે. તેની ઉપર બીજું 1 વર્ષ થવાયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી નાણાંનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે. જે આ સ્વિમિંગ પુલ છે તેમાં પાણીના નિકાલ માટેની લાઈનો જ નાખવામાં આવી નથી. તંત્ર કાં તો ભૂલી ગયું છે, ક્યાં તો પછી ક્યાંક બહાના કાઢી રહ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આનું ઓપનિંગ ક્યારે કરશે અને ક્યારે આણંદ જિલ્લા વાસીઓ આ જે સ્વિમિંગ પુલ છે તેમાં સ્વિમિંગ કરી શકશે તે તો હવે આવનારો સમય બતાવશે. બુલેટિન ઇન્ડિયા ટીવી ચેનલ, નિખિલ ભટ્ટ, આણંદ.